બ્રસેલ્સમાં ભારત EU વેપાર સંબંધોને મળશે નવી ગતિ. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આજથી ભારત EU ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની બેઠક. વિદેશ મંત્રી S જયશંકર પણ લેશે ભાગ. ભારત મંડપમમાં આજથી ભારત ટેક્સ 2026નો ભવ્ય પ્રારંભ. ટેક્સટાઇલ ક્ષેત્રે રોકાણ અને નવાચારનું વૈશ્વિક મંચ બનશે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપ્લો. 14 દેશોની ભાગીદારી સાથે શરૂ થશે ભારત ટેક્સ 2026. પ્રધાનમંત્રીના 5F વિઝનને વેગ આપશે આ મહાકુંભ. લદ્દાખના લોકતાંત્રિક સશક્તિકરણની દિશામાં મહત્વનો નિર્ણય. લદ્દાખના તમામ 7 જિલ્લાઓમાં બનશે હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. LHDC એક્ટ અંતર્ગત મળશે પૂર્ણ અધિકાર. લેહ અને કારગિલની જેમ જ લદ્દાખના જિલ્લાઓને મળશે પરિષદ. ચાંદીપુરા વાયરસને પગલે રાજ્ય સરકાર સતર્ક. અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આરોગ્ય મંત્રીની તાકીદ. બાળકોમાં તાવ, ઉલટી તથા બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ. વન્યજીવો અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા વન વિભાગ એક્શનમાં. ગિરનારના દાતાર પર્વત પર 25 નવા ટ્રેકર્સ મુકાશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઊભી કરવાનું આયોજન. યાત્રાળુઓની સંખ્યા મુદ્દે નક્કી કરાશે SOP. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી. એકસો 49મી રથયાત્રા પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં સવારે મેગા ફ્લેગ માર્ચનું આયોજન. તો આજે થશે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા અને ધ્વજારોહણ. 16 જુલાઈએ ભગવાન નીકળશે નગરચર્યાએ. સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર વેચવાના ધંધાનો પર્દાફાશ. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના સપ્લાયર સહિત 5 આરોપીની કરી ધરપકડ. 16 હથિયાર અને 30 જીવતા કારતૂસ કર્યા જપ્ત. પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે UAEનો ઈરાન પર હોર્મુઝમાં તેલ ટેન્કરો પર હુમલાનો આરોપ. હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત, 8 ઘાયલ. તો ડોનાલ્ડ ટ્રમ્પે ખાડીમાં ઈરાની શિપિંગ પર નાકાબંધી ફરીથી શરૂ કરવાની આપી ચેતવણી. અને લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ. ઇંગ્લેન્ડ સામે 270 રનથી જીતી ટેસ્ટ મેચ. 7 વિકેટ લેનાર ક્રાંતિ પ્લેયર ઓફ ધ મેચ. તો આજે બર્મિંગહામમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન ડે સિરીઝની પ્રથમ મેચ.